ભરૂચની શ્રવણ ચોકડીથી ગેર ટાઉનશીપ સુધી રસ્તાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। હાલ ધૂળ તથા ગંદકીની પરેશાન લોકોએ રવિવારના રોજ વિરોધ પ્રદર્શન કરી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો। વરસાદમાં માટી ધોવાતા વાહન ચાલકો પણ પટકાયા હતા। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેર ટાઉનશીપ સુધીના વિસ્તારમાં 20 જેટલી સોસાયટીઓ આવેલી છે અને આ વિસ્તારમાં વિકાસ પામી રહ્યો હોવા છતાં માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। અહીં બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન તૂટી જવાથી ગંદા પાણીનો ભરાવો થઈ જતા લોકો દુર્ગંધથી પરેશાન થઈ ગયા હતા। સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બધી બિસ્માર હાલતમાં થઈ ગયો હતો। ચોમાસા પહેલા પ્રથમ વરસાદ માટી ધોવાતા વાહન ચાલકોને પટકાયા છે, ત્યારે મંથર ગતિએ ચાલતી કામગીરી સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। 2 વર્ષથી અમે લોકો અહીંયા આગળ એટલા હેરાન થઈ ગયા છે। તંત્રને એટલી બધી વાર જણાવ્યું, મીડિયા બોલાવ્યું, તેમ છતાં માણસોને હેરાન કરી નાખ્યા છે। સરપંચ છે, ઉમરાજના સરપંચ, નંદલાવના, આ બધા વસ્તુ જાણે છે, તેમ છતાં આજ સુધીમાં પબ્લિકને હેરાન કરવાનું આ લોકો કાવતરું કર્યું ને એ ટાઈપનું काम चालू रही है। हालत तो बहुत खराब है, दिख ही रहा है। 1 साल से हम लोग यहाँ पे देख रहे हैं रास्ता, बच्चों को ट्यूशन के लिए हम लोग बिरला कॉपर से यहाँ शिफ्ट हुए की सुविधा होगी बच्चों का कोचिंग के लिए। बच्चे को लेना ले जाना बहुत दिक्कत हो रहा है। हमारी स्कूल की बस भी यहाँ तक नहीं आ पा रही है। अभी इतने भरे दोपहर में हम लोग यहाँ पे बच्चों को 3-3 बच्चे पिकअप करने आते थे, छोड़ने आते थे। अभी समर था तो चलो धूल से हम लोग झेल लिए, लेकिन ये बरसात का रास्ता हम कैसे निकालेंगे यहाँ से, बताइए। आज रोज रात्रे वरसाद પડવાથી રોડનું કામ ચાલુ છે અને ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે વારંવાર ધૂળ અને માટી થવાથી રબડી થઈ ગઈ છે અને લોકો પડે છે। અને તંત્રને મારે નમ્ર વિનંતી છે કે આ બાબતે બોડાવાળા અથવા કલેક્ટર સાહેબ આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી અને આ રોડને રિપેર થાય તો કહેવાના, પણ રીકાર્પેટિંગ બી કરી આપે તો આ અમારો પ્રશ્ન પતી જાય હાલના પૂરતો। સ્થાનિક રહીશોનો આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોએ અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓને કારણે સ્વાસ્થ્યની તકલીફો પણ ઊભી થઈ છે। આ માર્ગ પરથી પસાર થતી મોપેડ ચાલક મહિલા પડી જતા તેની ઈજા પહોંચી હતી। આ વિસ્તારમાં દહેજની કંપનીઓ નોકરીઓ કરતા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા વધારે છે। ખરાબ રસ્તા અને માળખાકીય સુવિધાઓના અભાવે તેઓ વાપી તરફ સ્થળાંતર કરી રહ્યા છે। અહીં મોઢા પર માસ્ક પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે। વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તથા ગટર રિપેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।